મમ્મી આજે જમવામાં શું બનાવું? ભાભી અત્યારે તો ગરમી છે ને એટલે પેલા તમે એક કામ કરો, ઠંડો ઠંડો કેરીનો રસ કાઢી નાખો અને જમવામાં છે ને પછી ઊંધિયું અને પૂરી બનાવી નાખજો. આટલા બધા તું ઓર્ડર દેશ બનાવવાના તો આ ગરમીમાં ઈ એકલી બનાવશે? એને હું ગરમી નહીં થતી હોય? મમ્મી થોડાક દિવસ માટે દીદી આવ્યા છે તો એને આરામ કરવા દો, હું બનાવી નાખીશ. સંબંધ છે ને ઈ પ્રેમથી ચાલે, હુકમથી નહીં. અને તું આવી રીતે ભાભી ઉપર હુકમ ચલાવીશ ને તો બેયના સંબંધમાં એક દિવસ તિરાડ આવી જશે અને પછી તને કોઈ દિવસ બોલાવશે નહીં અને છેલ્લે તો ભાભી જ કામમાં આવવાની છે ને. અરે મમ્મી એવું ન હોય. ના ના, અત્યારે તો નવું નવું છે ને એટલે તને કામ કરવાની મજા આવે, પણ પછી એક દિવસ તું થાકી જઈશ. હા ભાભી, મમ્મી જે કે છે ને એ વાત સાચી છે. મારા સાસરે પેલા એવું જ થતું હતું. હું બધા કામની હા પાડતી હતી, ક્યારેય ના નહોતી પાડતી. પણ હવે શું થાય, હવે મારે કામ કરવું હોય કે ન કરવું હોય તોય કરવું જ પડે, કારણ કે હા પાડવાની આદત થઈ ગઈ. ના તો હું પાડી ન શકું, એટલે મારી ભૂલ થઈ ગઈ કે મારે તમને કહેવાય ગયું. હવે એક કામ કરીએ, આપણે બધા કામ આપણે બે મળીને કરશું. હા સાચી વાત છે. આ જ રીતે તું ભાભીની બેન બનીને રહે, સાસુ બનીને નહીં. હા મમ્મી, તમારા જેવા સાસુ હોય ને તો નણંદ ભાભી વચ્ચે કોઈ દિવસ ઝઘડો ન થાય.